વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને સામાજિક વિજ્ઞાન વિષયની તૈયારી કઈ રીતના કરવી, કઈ રીતના હવે વાંચવું એને વિશે વાત કરવામાં આવશે। તો હું તમને ઘણા બધા એક એક્ઝામ્પલ, એક પાઠ, આખો પાઠ લઈને અહીંયા આવ્યો છું। આખો પાઠ ભણાવીશ પણ ખાલી 5 થી 6 મિનિટની અંદર। હા, આશ્ચર્ય થયું ને, કારણ કે ઘણી બધી કલાકો એ ચેપ્ટરમાં ભણ્યા હોય, 5-7 મિનિટમાં એ ચેપ્ટર પૂરું થાય। તો હું તમને એક્ઝામ્પલ લાઈવ ડેમો અત્યારે આપીશ। બીજું કે આ પાઠ હું ખાસ 2015ની અંદર હું શીખ્યો હતો અને એ ઘણા બધા સુધારા અત્યારે થઈ ગયા હોય। તો આ વિડીયો બનાવતા પહેલાં ખાલી મેં 2 મિનિટ જોયું છે, સાચું 2 મિનિટ, અને આ મંદિરમાં હું વિડીયો ઉતારું છું। ખાલી 2 મિનિટ જોયું છે અને 2 મિનિટમાં હું તમને આ કહી દઈશ કે કઈ રીતના શું ધ્યાન રાખવાનું, અને તમને બધા મુદ્દા પર સમજાઈ જશે। આશ્ચર્ય શું છે કે તેમ કલાકો ભણ્યા છો તોય તમને અમુક અઘરું લાગ્યું છે, તો હું તમને 5 મિનિટની અંદર આખો પાઠનો સારાંશ અને બધાય મુદ્દા તમને આવડશે। પછી તમે વાંચશો ને તો આખો પાઠ હું ત્યાં નથી ભણાવવાનો, પણ આખો પાઠનો આખો સારાંશ તમને લઈ લઈશ ખાસ। તો શરૂઆત કરવી આપણે પહેલાં, પાઠ નથી લેવાનો। પાઠનું નામ શું છે? પાઠ નંબર 16 છે, આર્થિક ઉદારીકરણની ભૂમિકા અસર। તો એની અસરો જોવાની 1991 જે સુધારા થયા એ, પણ એ પહેલાં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે તૈયારી કઈ રીતના કરી શકીએ। તો આની પહેલાં મેં તમને એક વખત ઉદાહરણ આપ્યું છું, જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોય તો, કે તમે મુદ્દા પાઠ પાડી દો કોઈ પણ વસ્તુના, અથવા તો ચાર્ટ, ગ્રાફ્સ, આ બધું બનાવી નાખો ગ્રાફ, એના લીધે તમને વસ્તુ યાદ રહેશે। તો બસ આની અંદર એવું જ તે કંઈક કરવાનું। તો બધા ચેપ્ટરની અંદર સામાજિક વિજ્ઞાનના વિષયની અંદર થિયરીનો વિષય છે, તો તમે જેટલું કન્ટેન્ટ તમને આવડશે, યાદ રાખશો, એટલું જ તમે પ્રેઝન્ટ કરી શકશો। અહીંયા બહુ ગોળા એટલા બધા મારવા નહીં કે માર્ક કપાય। તો ખાસ સૌપ્રથમ આ પાઠની આપણે શરૂઆત કરવી, આવી રીતના તમારે સામાજિક વિજ્ઞાન વિષયની તૈયારી કરવાની છે ખાસ, અને પાસ થવાની રણનીતિ હું તમને કહેવાનો છું। તો બન્યા રહો વિડીયોની અંદર। તો શરૂઆત કરવી ચેપ્ટરનું આપણે હું તમને પ્રસ્તાવના થોડીક કહું કે ભારત 1991ની અંદર સુધારા થયા। 3 સુધારા મુખ્યત્વે ગણાય છે ભારતની અંદર, જે અત્યારે ભારત વિકાસશીલમાંથી ધીમે ધીમે વિકસિત દેશ થઈ રહ્યો છે। તો પહેલો જ સુધારો કયો? ઉદારીકરણ, બીજો ખાનગીકરણ, અને ત્રીજો છે વૈશ્વિકીકરણ। આ 3 સુધારા મુખ્યત્વે ભારતની અંદર ગણવામાં આવે છે, અને ધોરણ 12ની અંદર પણ આવા પાઠ આપવામાં આવે છે। ધોરણ 11ની અંદર પણ પાઠ, જો તમે કોમર્સ સ્ટ્રીમ લો તો આ સુધારા એટલા બધા મહત્વ। ઇકોનોમિક્સની અંદર આ એક મોટો ટોપિક છે, પણ આપણને ખાલી 4 થી 5 પેજની અંદર આપ્યો છે, જે તમને મુખ્યત્વે બધી બાબતો આપી દીધી છે। બીજું 3 સુધારા તો આપ્યા છે, પણ સાથે સાથે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ટકાઉ વિકાસ કયો, પર્યાવરણીય સુરક્ષાના પગલાં કઈ કઈ લેવામાં આવે, એ પણ બાબતો તમને દર્શાવવામાં આવી છે। તો સૌપ્રથમ આપણે થોડોક પ્રસ્તાવના જોવી કે 1991 પહેલાં દેશની પરિસ્થિતિ। 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ આઝાદ થયો। પ્રશ્નો મુખ્યત્વે 2 હતા, એક તો અખંડ ભારત, સામાજિક વિજ્ઞાન ભણો છો તો આવડવું પડે, એક અખંડ ભારતનો પ્રશ્ન હતો, અને બીજો શું હતો? બંધારણ બનાવવા માટે। તો આપણે બંધારણ તો બનાવી નાખ્યું, બંધારણ બનતા એમના જ બની ગયું, 2 વર્ષ 11 મહિના 18 દિવસ 64 લાખનો ખર્ચ, 40 કરતાં વધારે દેશોનો અભ્યાસ કર્યો બંધારણનો। તો આ પછી બંધારણ આપણું બન્યું છે। ક્યારે બની ગયું? 26 નવેમ્બર 1949ના દિવસે, પણ અમલમાં ક્યારે લાવ્યા? 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણનું કામ થઈ ગયું, વ્યવસ્થિત રીતના થઈ ગયું। બંધારણના પિતા તમને ખબર છે, બાબા સાહેબ આંબેડકર, જેને મહત્વની ભૂમિકા ભજવી છે। બીજો પ્રશ્ન હું તો અખંડ ભારત, 562 દેશી રજવાડા, 559 માની ગયા, 3 નો માન્યા, કોણ નો માન્યું? જુનાગઢ, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર। 3ને મનાવવા કોને કામ કર્યું? સરદાર વલ્લભભાઈ પટેલ, વીપી મેનન। આમ તો 562 દેશી રજવાડાને કામ કર્યું, પણ આ 3માં મુખ્યત્વે ભૂમિકા હતી, કારણ કે આ 3ને મનાવવા સૌપ્રથમ આપણને એ ખબર છે કે આપણે ગુજરાતની અંદર જ તે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહે સૌપ્રથમ પહેલ કરી અખંડ ભારત માટેની, આપ્યું તેમને કે હાલો કૃષ્ણાપણ કરી નાખ્યું, ઘણા બધા રજવાડાનો જે રાજા હતો, એટલે આપણે ગૌરવની વાત કહેવાય। તો આ તો શરૂઆતનો ભાગ। હવે આવ્યો 1950 પછીનો સમયગાળો, જે તમને ખબર છે ચૂંટણી સૌપ્રથમ 1952માં થઈ, પ્રથમ ચૂંટણી સ્વતંત્ર ભારતની 1952માં થઈ। હવે ધીમે ધીમે પસાર થઈ ગયો છે, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, ઘણા બધા, પણ એ બધાએ એટલા બધા સફળ થયા નહીં, કારણ કે ભારતની અંદર ઘણા બધા પ્રશ્નો હતા। અંગ્રેજો આપણને અહીંયાથી બધું લૂંટીને લઈ ગયા હતા। સોને કી ચીડિયા કહેવાતો હતો, પણ કાંઈ વધ્યું નહીં, સોને કી નહીં, અમુકનો જે ઓલો પિંજરું હતું ને એ લઈ ગયા, છેલ્લે વધ્યા હતા હું ઝાડપાન વધ્યા હતા। તો આવી હાલત કરી નાખી હતી, આપણે હાવ કંગાળ કરી નાખ્યું હતું। આપણા રૂપિયા, આપણું સોનું, આપણું ચાંદી, આ બધી વસ્તુ
આપણને હાવ તે બેબસ કરી નાખ્યા. બીજું કે આપણું એક અર્થતંત્ર, એક રાજકારણ એવી રીતના હતું, પોતાનું હિત માટે એક કામ કરતા હતા. એટલે એના લીધે પ્રશ્નો શું થાય, આપણી માથે ધીમે ધીમે લેણું વધતું ગયું. દેણું, હા, આપણી ઉપર દેણું વધતું, પૈસા કારણ કે બહુ લઈ લીધા એટલે આપણી ઉપર બર્ડન થોડુંક વધી ગયું. હવે આનાથી થયું શું? લાલ બહાદુર શાસ્ત્રી, તમને ખબર છે કે એક ટાણું કરવાના કહેતા હતા. આવા આંદોલન આવી રીતના કહેતા હતા કે ઉપવાસ કરો, કારણ કે હું બચે થોડુંક ખાવાનું, તો બધા ભૂખ મળે તો કોઈ મરી ન જાય. ગરીબી, બેરોજગારી, શિક્ષણમાં નીચું પ્રમાણ, ઊંચો જન્મદર, આવા પ્રશ્નો તો ઘણા બધા હતા. બીજું, આ પ્રશ્નો તો આપણને દેખાય છે અને હજી પણ થોડુંક જોવા મળે છે. પણ એ બધા પ્રશ્નોના લીધે શું થયું? તો એના લીધે આપણે લોન લેવી પડી. લોન તો લઈ લીધી, પણ હવે વધારે પૈસાની જરૂર પડી. તો વધારે પૈસા માટે કોણ? તો વર્લ્ડ બેંક, તમને ખબર છે અમેરિકાની અંદર આવેલી છે. તો વર્લ્ડ બેંક પાસે આપણે ગયા, પણ એ માયના નહીં એમને કે અમે નહીં આપી પૈસા, શું લેવા? તો એ કહે કે તમારી નીતિ હાવ છે ને બેકાર છે, ભારતની નીતિ બેકાર. તો આપણે એમ કીધું તો કેવી નીતિ વાપરવાની? એ કે અમે કેવી, અમે તમને લોન આપી, પણ અમે જે કેવી ની સુધારા તમારે કરવાના. પણ કે આપણે હાવ કાંઈ નહોતું, પછી માનવું જ પડે ને, પૈસા જોતવા થાય એટલે. એટલે કીધું વાંધો નહીં, કયા સુધારા? તો 3 સુધારા આપ્યા: ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ. હવે આપણે આગળ વધવી કે ખાસ કરીને ઉદારીકરણ પહેલો સુધારો 1991માં 3 સુધારા થયા, એમાં પહેલો ઉદારીકરણ. તો સામાન્ય ભાષા હું યાદ રાખવાનું? આમ તો હું છે ને ક્લાસમાં ભણાવતો હોય, ક્લાસમાં ગમે એમાં 11, 12 ગમે ધોરણમાં, એટલે હેલું હોય ને એટલે એમ કહું કાળા કાગડા નહીં આવડે. શું કહું? આ તો કાળા કાગડા નહીં આવડે. એટલે કાગડાને કંઈ આવડતું નથી, પણ મારી દ્રષ્ટિએ કાળા કાગડા એટલે એ કાગડા હાવ હેલું બધાને આવડે જ તેમ, એ કાંઈ બહુ મોટી વાત ન કહેવાય. એટલે ઉદારીકરણમાં હું યાદ રાખવાનું કે સરકારે ઉદાર નીતિ વાપરવાનું શરૂ કરી દીધું. તો એની પહેલા શું હતું? ઉદાર નીતિ હતી નહીં. એની પહેલા પ્રશ્ન એવો હતો કે કોઈ પણ તમે વેપાર મુક્ત રીતના કરી ન શકો, સરકારના બહુ નિયંત્રણો, કાયદાઓ કડક, આંતરરાષ્ટ્રીય આંતરિક વેપારમાં તે આવા પ્રશ્નો થતા હતા. એટલે સરકારે ઉદાર નીતિ વાપરવાનું શરૂ કરી દીધું. એટલે હું બધાએ જોડાય. તો આ પહેલો લાભ. તો જો અત્યારે હું બોલ્યો ઘણા બધા લાભ, હવે એના દ્વારા તમે લખી શકો, ભલે 3 મુદ્દા થાય 5 ચોપડીમાં, આપણે 5 લખી નાખો કે ઉદાર નીતિ વાપરવી. તો શું કરે? ઉદાહરણ તરીકે હાલો આપું, કઈ રીતના બને મુદ્દા, કઈ રીતના બને. માનો કે તમે ક્લાસની અંદર બેઠા છો, હવે ક્લાસમાં બેઠા છો, તમને એમ કે હાલો શિક્ષક દ્વારા એક સૂચના આપવામાં આવે કે તમે હવે વાતું કરો, એક સૂચના. હવે મુદ્દા ગોતશો, આવડી ગયું ન આવડી ગયું મુદ્દાની અંદર વાતું કરે શું થાય? ઓહો, ઉદાર નીતિ વાપરી એટલે મુક્તપણે વાતું કરી શકશું. બીજું શું થાય છે? આપણે જે પણ વાત કરવી હોય ને, કે આગામી આયોજન આપણે કોઈ વિદ્યાર્થીને કહી શકશું, ગપ્પા મારી શકશું. આ બધા જો સુધારા તેમ કહી દીધા ઉદાર નીતિ વાપરીને. તો બસ આમાં ઉદારમાં એ જ છે. ગેરલાભમાં એક શું? આવક. એક વસ્તુ યાદ રાખવાની અંદર કે ઉદાર નીતિ વાપરીને એટલે આવકની કેવી થઈ ગઈ? આખી અસમાનતા જોવા મળી આપણને. હા, એટલે હા, ઉદાર નીતિ વાપરે છે, આવકની એમ અસમાનતા સ્થિતિ થઈ ગઈ. અમુક હોય એની પાસે હોય કરી, અમુક ન કરે. બીજો મુદ્દો છે ખાનગીકરણ. આમાં ઉદાર નીતિ વાપર યાદ રાખવાનું, સરકાર દ્વારા ખાનગીકરણ. હવે સરકાર પાસે સરકારને બહુ બધું લેવું જ હતું સમયમાં, અને કોઈને આપ્યું જ નહીં કે બધું અમે હેન્ડલ કરી શકશું, અમારે જ બધું કમાવાનું છે, બીજા કોઈને કમાવાનું નથી. એટલે કોઈ નવા તો કાંઈ બિઝનેસમેન કે ધંધાદારીઓ કરે નહીં. અત્યારે જે સ્કિલ ઇન્ડિયાની બધું છે ને, મેક ઇન ઇન્ડિયા, એવી કાંઈ પ્રોજેક્ટો એવું કંઈ નહોતું હાલતું ત્યાં. તો એ શું કહેતા, એ પોતાનું જ રાખતા હતા. તો એને શું કર્યું 1991 પછી, કારણ કે જો ઉપરથી પ્રેશર આવ્યું, લોન લેવી હતી ને, એટલે એમને સંરક્ષણ, અણુ અને રેલવે, આ 3 વસ્તુ પોતાની પાસે રાખી. બીજી બધી વસ્તુ જાહેર કરી નાખી કે ચલો તમે વેપાર. એટલે જો તમે જોવો છો, બસ સરકારી આવે, પ્રાઇવેટ આવે, સ્કૂલ સરકારી આવે, પ્રાઇવેટ, દવાખાના સરકારી, પ્રાઇવેટ, જો આવી બધી વસ્તુ થઈ ગઈ. આ 3 વસ્તુ ન થયો, રેલવે, અણુશક્તિ અને સંરક્ષણ, આ 3 વસ્તુ એમ ફાઈ રાખી ખાનગીકરણમાં આપવાદ રૂપે. એટલે યાદ રાખવું. લાભ, ઘણા બધા લાભો થયા. નવા આપણને શું મળ્યા? બિઝનેસમેન મળ્યા, માલિકો મળ્યા, નવું જ્ઞાનનો ઉપયોગ થયો. ગેરલાભમાં શું થઈ ગયું? ગેરલાભ ખાનગીકરણમાં થયો. ફાયદા ભલે થયા, ગેરલાભ હોય જ તે. એક સિક્કાની 2 બાજુ, છાપ એન્ડ કાટ, લાભ ગેરલાભ, સાચું ખોટું તો છે જ તે બધામાં. તો એમ આમાંય છે. શું છે ગેરલાભ? તો ગેરલાભ એક મહેનત છે કે એક સત્તા રહીને એ કેન્દ્રિત થઈ ગઈ એક વ્યક્તિ પાસે. એક વ્યક્તિ હોય એની પાસે સત્તા કેન્દ્રિત. આવા જોવા મળે છે ને? જોવા મળતા ઉદાહરણ
એટલે એક સત્તાનું કેન્દ્રિત થઈ ગયું, જ્ઞાત તે ઇન્ફાઈ, ખાનગીકરણ આવી ગયું એટલે એક વ્યક્તિ પાસે જ થઈ ગયું. એટલે ખાનગીકરણ એટલે શું? સામાન્ય ભાષામાં વ્યાખ્યા તમે યાદ રાખજો અંદરનું, એટલે જ યાદ નથી રહેતું, કારણ કે તમારે સમજવું નથી. ખાનગીકરણ એટલે જે પેલા સરકાર પાસે પોતાના હસ્તક્ષેપ હતા ને એ બધાએ તે આપ્યા કે તમે તે આલો કરી શકો છો, તો આ હતું ખાનગીકરણ. ત્રીજું છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે શું? કે વિશ્વના દેશો સાથે તમે જોડાઓ. એટલે આંતરિક વેપાર તો ભલે કરો પણ આંતરરાષ્ટ્રીય વેપાર કરો. એના લીધે શું થાય? વિશ્વના દેશો પાસેથી જે ટેકનોલોજી હોય એ આપણને મળે, એના વિચાર આપણને મળે, આપણી ટેકનોલોજી ન્યા જાય, આપણી અહીં કેરી હોય તો ન્યા જાય, સફરજન હોય તો ન્યા જાય, ચા હોય તો ન્યા જાય, ત્યાંની વસ્તુ અહીંયા આવે. કોઈ પણ ડિજિટલ સામાન તમે કહો, કોઈ પણ ફોન, ઇલેક્ટ્રિક સાધનો, કોમ્પ્યુટર, વિચારો, બધી વસ્તુ આપણને મળે જ્યારે આ નીતિ વાપરવી. તો ગેરલાભ શું? તો ગેરલાભ એક જ તે મોટો યાદ રાખવાનો કે છે ને મોટા પાયાના જે ઉદ્યોગો હોય ને એ જ કરી શકે, મોટા વ્યક્તિ હોય ને એ જ કરી શકે, નાના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો કરી શકે નહીં. તો જો લાભ ગેરલાભ કહી શકો તમારી રીતના. આ તો મેં 2 મિનિટ જ વાંચ્યું છે. વ્યવસ્થિત રીતના તમે મુદ્દા ઉમેરો તો એક મેન શબ્દો તમને જડી જાય, જે તમને મજા આવે ભણવાની કે ઓહો આવું થાય, આમ થાય. પણ એવી રીતના તમે ધ્યાન રાખો. તો આગળનું WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે શું છે? વર્લ્ડ ટ્રેડ, આ શું લેવા કર્યું? યુનોનું તો એક છે પાક કે વિશ્વ વેપાર સંગઠન. આનું શું થાય? વિશ્વ વેપાર સંગઠન એટલે એને હું વિશ્વના દેશોના જે સંગઠન એક બનાવ્યું અને એ સંગઠનમાં દેશો બધા જોડાયના અને સાથે સાથે વેપાર કરે, બધી ચર્ચાઓ કરે અને ભેગા થાય વર્ષમાં 1-2 વખત. તો એના લીધે શું થાય? અને કાર્યો શું? કાંઈ નહીં, વિશ્વના દેશો ભેગા થાય, અલગ અલગ ટેકનોલોજી પ્રાપ્ત થાય, MOU સાઇન થાય, મેમ્બર ઓફ એસ્ટિમેટ. એટલે શું? એના લીધે કોઈ પણ સોદાઓ અથવા તો નવા પૈસા વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થાય. મજૂર આપણે બેરોજગારી હોય તો રોજગાર મળવા મળે, તો એક મહત્વનું કાર્ય. બીજું ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે હું લાંબા ગાળાનો, આમ ઘડીકમાં થઈ જાય એવો નહીં. આ જો હું તમને ઘડીકમાં યાદ રહી જાય એવું નથી મેં શીખવાડ્યું, તમને આ વ્યવસ્થિત રીતના આજીવન સુધી યાદ રહી જાય. કેવી રીતના? આજીવન રીતના. પણ આ રીતના કરો તો ટકાઉ વિકાસ એટલે હું? વિકાસ આપણો ટકાઉ રહેવો જોઈએ, 1 મહિના 2 મહિના પૂરતો નહીં. પણ ટકાઉ વિકાસ ક્યારે થાય? વ્યવસ્થિત તૈયારી કરી હોય તો. જેમ આપણે પરીક્ષામાં માર્ક ક્યારે કન્ટિન્યુ સારા આવે? તમે ટકાઉ રીતના કામ કર્યું તો. બસ ટકાઉ વિકાસનો મુદ્દો અંદર આપેલો છે. અને છેલ્લું છે પર્યાવરણની સુરક્ષાના પગલાં. આ તો છેલ્લે મુદ્દો આપી જ દે કે સુરક્ષા પર્યાવરણની આપણે હારે હામુકનું તમે ખાનગીકરણ કરો, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ કરો, નવી વસ્તુ લાવો, પણ આપણે પાસે એના માટે પગલાં કંઈક લેવાના. એટલે 3 થી 4 મુદ્દા છેલ્લે સારાંશમાં એ આપી દીધા છે. તો આખું ચેપ્ટર મેં સામાજિક વિજ્ઞાનનું તમને 16મું ચેપ્ટર ભણાવ્યું. મજા આવી કે ન મજા આવી? મજા આવી હોય તો કોમેન્ટ કરો, શેર કરો, લાઇક કરો. શું લેવા? કારણ કે તમને બીજા વિડીયો મળી રહે આવા. કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી તમને નવા વિડીયો આવશે, તમારા ફોનમાં આવી જશે. તો ખાસ અને રણનીતિ શું છે સામાજિક વિજ્ઞાન વિષયની? તો બસ આવી રીતના ચેપ્ટર ખાલી 15 થી 20 મિનિટ એક ચેપ્ટરને આપો, અથવા ચાલો 1 કલાક આપો, બસ વધારે 1 કલાક. તો 20-21 જે ચેપ્ટર હોય એ ચેપ્ટર થઈ શકશે. તો અંતમાં આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખવી છે. અને બીજું કે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.